બરોડા નાગરિક નિયામક મંડળ 18મી તારીખે બરોડા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ સેન્સ પ્રક્રિયા લેવા માટે પ્રદેશથી નેતાઓ આવ્યા છે. એ પ્રદેશના નેતાઓ શહેરના પ્રતિનિધિઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. 18મી તારીખે બરોડા ડેરીનું ઇલેક્શન અને ઇલેક્શન અંતર્ગત ભાજપ તરફથી સેન્સ પ્રક્રિયા લેવા માટે પ્રદેશના નેતાઓ વડોદરા શહેર આવશે અને સંવાદ કરશે. બરોડા ડેરીના સત્તાના સૂત્રો કોના હાથમાં જશે તેની ઉત્તેજના વચ્ચે શહેર ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ નેતૃત્વ દ્વારા નિયુક્તિ કરવામાં આવી. નિરીક્ષકો જેમાં કુબેર ડિંડોર, મોતીભાઈ વસાવા, નીપાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા છે. નેતાઓએ વડોદરા પહોંચી સ્થાનિક સંગઠન અને ડેરીના પ્રતિનિધિઓ સાથે મંથન પણ શરૂ કર્યું છે. 13 મંડળોની બેઠક આ ચૂંટણી યોજાવાની હોય ત્યારે લોકશાહીના ડબે અને પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી થાય તે હેતુથી દરેક મંડળના પ્રતિનિધિઓની વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે. કાર્યકર્તાઓએ પોતપોતાના વિસ્તારોની રજૂઆત અને યોગ્ય ઉમેદવાર માટેના સૂચનો પણ નિરીક્ષકો સમક્ષ મૂકશે. નિરીક્ષકો દ્વારા તમામ 13 બેઠકોના પ્રતિનિધિઓના અભિપ્રાયો નોંધાઈ અને વિગતવાર રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સોંપવામાં આવશે. ત્યારબાદ આખરી નામોની જાહેરાત પણ કરવામાં આવશે. નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીમાં કોઈ વિખવાદ નથી અને પક્ષ જે નિર્ણય લેશે તે તમામને શિરોમાન્ય રાખવામાં આવશે. સૌને મારા નમસ્કાર. આજે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી 2026 18મી માર્ચે જે થવાની છે એના ભાગરૂપે પ્રદેશમાંથી મારા સાથી મિત્ર શ્રી મોતીભાઈ વસાવા સાહેબ સાથે અમારા શ્રીમતી નીપાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી મહિલા મોરચો, અમે ત્રણેય મિત્રોને પાર્ટીએ અહીંયા મિત્રોને સાંભળવા માટે આજની આ પ્રક્રિયા અમે કરીશું. આપણી અહીંયા બરોડા ડેરી ડિરેક્ટરશ્રીઓની જે સીટો છે 13 મંડળ છે. 13 મંડળના જે મિત્રો જે અહીંયા પ્રતિનિધિ કરવાના છે, જે ઉમેદવારી નોંધાવવાના છે, એમને અમે ક્રમશઃ એક પછી એક એમનો વ્યૂ લઈશું, એમને સાંભળીશું અને જે કંઈ રિપોર્ટ અમે આવશે સાથે મળીને ત્રણેય મિત્રો અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અમારું જે જિલ્લા સંગઠન, સમાજના આગેવાનો અને સાથે અમારા સિનિયર કાર્યકર્તાઓ અને અમે સાથે પ્રદેશના અમે નિરીક્ષકો સાથે મળીને સંકલન કરી અને જે કંઈ બાબત હશે એ પ્રદેશમાં અમે જમા કરાવીશું. અને તમામને હું શુભકામના પાઠવું છું. અત્યારે હોળીનો તહેવાર પણ આવે છે એટલે હોળીની અને ધૂળીની શુભકામના પાઠવું છું. કેટલા દિવસમાં આવશે આ રિપોર્ટ આજે પ્રક્રિયા અમે ચાલુ કરીએ છીએ. ચાલુ કરીને પ્રક્રિયા જે કરી સાંભળી અને જે કંઈ રિપોર્ટ હશે અમે સબમિટ કરીશું અને પછી આગળ અમારી જે પાર્ટીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પ્રદેશ નક્કી કરશે એ પ્રમાણે એની વ્યવસ્થા થાય. ઘણા બધા ઉમેદવારી કરી છે. શું ભાજપ જોઈ રહ્યા છો? અમે જે કંઈ આજે તો અમારી માત્ર પ્રક્રિયા સાંભળવાની છે. અત્યારે અમે આવ્યા છીએ. જે કંઈ મિત્રોની જે હશે માંગણી અને જે કંઈ પ્રતિનિધિત્વ કરવાના છે એ બધાને અમે સાંભળી લઈશું. અનેક વિવાદોમાં સંકળાયેલી બરોડા ડેરી છે. અમારા પાર્ટીમાં કોઈ વિવાદને નાના મોટા વિવાદ થતા હશે સંવાદથી બધા સંકલન કરીને સાથે મળીને એના માટે ત્યાં પ્રક્રિયા છે. મેન્ડેટ જેને નહીં મળે તો એ જે કંઈ બધું છે એવું કંઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો નથી. જે કંઈ પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે આગળ વધીશું. ધન્યવાદ.